વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૂગોળ વિષયનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં બીજા લેક્ચરમાં જ્યારે મળ્યા છે ત્યારે ગઈકાલનો જે આપણો વિડીયો હતો એમાં આપણે જે અભ્યાસ કરી ચૂક્યા છીએ એના થોડાક મુદ્દાઓને ધ્યાને લઈએ તો આપણો વિષય ભૂગોળ એનું પહેલું જ પ્રકરણ માનવ ભૂગોળ એનો પરિચય આપણે જ્યારે મેળવવાનો છે ત્યારે જે 70% જે અભ્યાસક્રમ છે એ આપણે રાખેલો છે અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા, સરકાર દ્વારા. એ અંતર્ગત આ પાઠમાંથી એક તો પ્રસ્તાવના, માનવ ભૂગોળની વ્યાખ્યા, માનવ ભૂગોળનું વિષય વસ્તુ અને માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો, આટલા મુદ્દાઓ છે એનો સમાવેશ આપણા પાઠમાંથી કરવામાં આવેલો છે. અન્ય જે મુદ્દાઓ છે એને લેવામાં આવેલા નથી, જેને હાલ આ વર્ષ માટે અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં પૂછવામાંથી બાકાત કરેલા છે. તો વાત થઈ 70% આપણો જે અભ્યાસક્રમ છે એ અંતર્ગત આપણા પાઠમાંથી આટલા મુદ્દાઓ છે એ આવવાના છે એની. હવે વાત કરીએ, ગઈકાલે આપણે વાત કરતા હતા કે સંશોધન યુગ ખૂબ મહત્વનો પ્રશ્ન. 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીનો સમયગાળો જેને સંશોધન યુગના નામથી ઓળખવામાં આવે છે. બીજું, માનવ ભૂગોળ છે એ પદ્ધતિસરના અભિગમની વિષય શાખા છે. તમને પૂછવામાં આવે કે માનવ ભૂગોળ છે એ કયા અભિગમની વિષય શાખા છે, તો પદ્ધતિસર અભિગમની. પછી બર્નાર્ડ વેરેનિયસનું જે પુસ્તક છે એનું નામ છે જિયોગ્રાફિયા જનરલિસ. તો આ પુસ્તક વિશે પણ પ્રશ્ન છે પૂછાઈ શકે છે. અથવા તો પ્રશ્ન પૂછવામાં આવે કે જિયોગ્રાફિયા જનરલિસ પુસ્તક કોનું છે, તો બર્નાર્ડ વેરેનિયસનું. પછીની વાત કરીએ તો જીન બ્રોન્સની માનવ ભૂગોળની આપેલી જે વ્યાખ્યા છે, તો ખાસ માનવ ભૂગોળની વ્યાખ્યા જીન બ્રોન્સે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. ગઈકાલનો લેક્ચર છે એ ભણ્યા છીએ, એટલે એમાં મેં દરેક વ્યાખ્યાઓ, તમારી એલન સેમ્પલ હોય કે પછી રેડઝેલ હોય, હન્ટિંગ્ટન હોય, આ બધાની આપણે વાત કરેલી. તો એમાં એનો સમાવેશ થઈ ગયો છે. હવે આપણે વાત કરીએ માનવ ભૂગોળના અભિગમો, એના અભ્યાસના અભિગમોની. તો શરૂઆત આપણે જે અભિગમો છે એની કરવા જઈએ છીએ ત્યારે તમારી પાસે તમારું પાઠ્યપુસ્તક છે એ સાથે રાખજો. માનવ ભૂગોળ. માનવ ભૂગોળમાં માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળના કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોનું વિશ્લેષણ માટે, એનું વિશ્લેષણ કરવા માટે જુદા જુદા અભિગમો છે એ અપનાવવામાં આવેલા છે. સમય પરિવર્તન થતા સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષય વસ્તુઓ અને એના અભ્યાસ કરવાની પદ્ધતિઓ છે, પ્રવિધિઓ છે કે અભિગમો છે એ પણ બદલાતા ગયા, કારણ કે સમયની સાથે ચાલવું પડે. માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્વના અભિગમો આ પ્રમાણે છે. દાખલા તરીકે વાત કરીએ કે ભાઈ પેલા નકશાઓ હતા તો માત્ર એક ચાર્ટ ઉપર, કાગળ ઉપર એ બનતા હતા. હવે તો ડિજિટલમાં આપણે પહોંચી ગયા છીએ. એવી રીતે તો એક અભિગમ છે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમ. તો એમાં પહેલો અભિગમ છે ઐતિહાસિક.
ઐતિહાસિક અભિગમ, હિસ્ટોરિકલ, હિસ્ટોરિકલ એપ્રોચ. તો આપણે વાત કરવાની છે કે માનવીના ઉદ્ભવથી, માણસનો જ્યાંથી ઉદ્ભવ થયો, આપણો આદિમાનવ હશે ત્યાંથી માંડી અને હાલ સુધી, વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો છે એ પરિવર્તનશીલ રહ્યા છે, બદલાતા જ રહ્યા છે. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી બહુ મહત્વનો પ્રશ્ન આગળ જતા પણ આવે છે. ઔદ્યોગિક ક્રાંતિ કઈ સદીમાં? 18મી સદીમાં. એટલે 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદ્યોગો વિકસ્યા, સંશોધનો થયા. એટલે ટેકનોલોજી, તકનીકી અને વિજ્ઞાન છે એ વિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ. આ ક્રાંતિ આવવાને કારણે કોને લાભ થયો? તો કે તકનીકી અને વિજ્ઞાન છે એ વધારે વિકસ્યું, એની પ્રગતિ થઈ, જેથી માનવીની જીવન જીવવાની જે શૈલી હતી એમાં પરિવર્તન થયા, ખૂબ પરિવર્તન થયા. આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પહેલા તમને ખ્યાલ છે કે આપણી પાસે એક સામાન્ય ફોન હતો. ફોન તો હતો જ નહીં, એ તો સંશોધન થયા પછીની વાત કરી. પણ આપણે જે સમજીએ છીએ, આપણને જે ખબર છે એ એક ઘરમાં એક ફોન હોય, એમ કરતા પછી જે તે સમયે છેલ્લા 15-20 વર્ષમાં મોબાઈલ આવ્યો. મોબાઈલમાં માત્ર એક કોલ અને મેસેજ, ટેક્સ્ટ મેસેજ જ થઈ શકતો. અત્યારે એન્ડ્રોઈડ ફોન આવી ગયો, તો એન્ડ્રોઈડ મોબાઈલનો આપણે યુઝ કરવાનો. એન્ડ્રોઈડ મોબાઈલમાં પણ કેટલું બધું ડિજિટલાઇઝેશન થવા માંડ્યું. દરરોજ એમાં નવી નવી ટેકનોલોજી છે એનો ઉમેરો થતો હોય. તો આવી રીતે કહેવાનો મતલબ કે માણસ છે એ તકનીકી અને વિજ્ઞાન જે છે એના વિકાસને કારણે નવી નવી આમ હરણફાળ ભરતો ગયો છે. એટલે પરિવર્તન છે એ પણ પાછું એમાં આવતું ગયું. હવે વાત કરીએ બીજો ઐતિહાસિક અભિગમ. ઐતિહાસિક પછી ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ એટલે શું? તો કે કોઈ પ્રદેશ છે, કોઈ એક ક્ષેત્ર છે, એના વિશ્લેષણ, એનું એનાલિસિસ, એના વિશે માહિતી. તો વિશ્વના વિભિન્ન પ્રદેશો છે, દરેક જે પ્રદેશો છે અને ભાગો કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા માનવીના માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય છે એ આપણો આ અભિગમ આપે છે. ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ એના વિશે તપાસ કરે છે, એના વિશે જાણવાના પ્રયત્ન કરે છે, એનો અભ્યાસ કરવાના પ્રયત્ન કરે છે. આખા વિશ્વના, સમગ્ર વિશ્વના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ પ્રદેશમાં રહેતા માનવીના માનવ સર્જિત પર્યાવરણનો અભ્યાસ કરવાનું કાર્ય છે એક ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ કરે છે. આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની શૈલીઓની વિવિધતા પ્રાપ્ત થાય. અલગ અલગ માનવ જીવન છે, અલગ અલગ જગ્યાએ. દરેક પ્રદેશમાં તમે જાઓ તો તમને અલગ પ્રકારનું માનવ જીવન જીવતા એ માણસો જોવા મળશે, લોકો જોવા મળશે. લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. લગભગ 20મી સદીનો અંત સુધી માનવ જીવનની શૈલી છે કુદરતી તત્વો પર, પ્રાકૃતિક પર્યાવરણને જ આધારિત હતી. તો વાત થઈ આપણા ઐતિહાસિક અભિગમ અને ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમની. તો આપણો બીજો મુદ્દો હતો ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. હવે ત્રીજો અભિગમ છે એ છે પારિસ્થિતિકીય
વિશ્લેષણ અભિગમ. પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ એટલે શું? તો કે માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે. આપણે આપણું જીવન જીવીએ છીએ, પણ આપણે પ્રકૃતિની સાથે, પર્યાવરણની, કુદરતની સાથે કેવી રીતે સમાયોજન સાધી લઈએ છીએ, કેવી રીતે જીવન જીવવા માંડ્યા, નહીંતર ન ટકી શકીએ. ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા એને આપણને એવું સમજાવ્યું કે ભાઈ ચાર્લ્સ ડાર્વિને એવું સમજાવ્યું કે ભાઈ જે વ્યક્તિ કોઈ પણ પછી જીવ એ જો એ વાતાવરણમાં અનુકૂળ નહીં થઈ શકે તો એ ટકી શકશે નહીં. પ્રકૃતિનો નિયમ છે. એટલે માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ, હમણાં વાત કરી કે ટેકનોલોજીનો વિકાસ, એ ટેકનોલોજીના વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો પણ સામનો કેવી રીતે કરે છે એનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે. કે ભાઈ ઘણા એવા મૂંઝવણભર્યા પર્યાવરણને લગતા જે પ્રશ્નો હોય છે તો એનું નિરાકરણ કેવી રીતે થઈ શકે છે, એનો અભ્યાસ આપણો પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ છે એમાં એનો અભ્યાસ થાય છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિ, વાવાઝોડું છે, વરસાદ છે, વધારે ભૂકંપ છે, અથવા બીજા કોઈ જ્વાળામુખીઓ છે, બીજી કોઈ એવી હોનારત છે, તો એવી પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં સમાવિષ્ટ છે. નિશ્ચયવાદી અને સંભવવાદી વિચારધારાઓ આ અભિગમ સાથે જોડાયેલી છે. કયા અભિગમ સાથે? તો કે પારિસ્થિતિકીય અભિગમ સાથે. કઈ વિચારધારાઓ? તો કે બે વિચારધારાઓની વાત કરી છે. વિચારધારાઓ એટલે કે દરેકના વિચાર, પોતપોતાના મત. એમાં એક વાત છે નિશ્ચયવાદ, જેને આપણે નિયતિવાદ પણ કહી શકીએ. બીજો છે સંભવવાદ. પોસિબિલિઝમ એટલે કે પોસિબિલિટી, શક્યતા, સંભાવના, સંભવ હોઈ શકે. એક છે નિયતિવાદ, નિશ્ચયવાદ. તો વાત આપણે કરતા હતા કે પારિસ્થિતિકીય વિશ્લેષણના અભિગમમાં બે વિચારધારાઓ છે, એક છે નિશ્ચયવાદ અને એક છે સંભવવાદ. તો પહેલા આપણે વાત કરીએ નિશ્ચયવાદની. નિશ્ચયવાદ એટલે કે નિયતિવાદ. આ વિચારધારા, આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય એટલે ખૂબ ધ્યાન રાખજો. તમને એના વિચારધારાના જે પ્રણેતાઓ છે અથવા તો એને સહયોગ, ટેકો આપનારા લોકો છે એની પણ વાત આપણા પ્રશ્નોમાં પૂછાતા હોય છે. એવા જવાબો એના તમારે લખવાના થશે. તો આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ છે પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. ભાઈ આ વિચારધારા શું કહે છે? કઈ નિશ્ચયવાદ કે ભાઈ એમાં પ્રકૃતિ દ્વારા, પર્યાવરણ દ્વારા આપણી જે તમામ ક્રિયાઓ છે એ નિયંત્રિત થાય છે. મનુષ્યની તમામ ક્રિયાઓ કે પ્રવૃત્તિઓ છે એ કોના દ્વારા? તો કે નિશ્ચયવાદમાં એ કહે છે કે પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ માનવ સમુદાય હોય કે રાષ્ટ્રનો ઇતિહાસ હોય કે માનવની સંસ્કૃતિ હોય કે જીવનશૈલી હોય, અને વિકાસની માત્રાને પ્રાકૃતિક પર્યાવરણ છે એ અસર કરે છે. ઘણા બધા પ્રશ્નો નડે છે. વર્ષો પહેલા જે રાજા મહારાજાઓ એકબીજા લડતા તો એને ઘણી વખત નદીઓ આડી આવી જતી. હવે આ નદીથી ઉપર ના ટપી શકાય, આ નદીથી નીચે જઈ શકાતું નથી. સિંધુ નળી ગઈ હોય, નર્મદા નળી હોય, આવા આપણે ત્યાં ઇતિહાસની વાત છે. કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ કે કોઈ પણ માનવ સમુદાયનો જે વાત છે એના તમામની ઉપર પ્રાકૃતિક પર્યાવરણ છે એ અસર કરે છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે કે ભાઈ એમાં માનવી છે ને નિષ્ક્રિય છે, પ્રકૃતિ છે
એનું જ ધાર્યું થાય છે, આપણું ધાર્યું હાલતું નથી. કોણ કોણ જોજો: હિપ્પોક્રેટસ, એરિસ્ટોટલ, હિરોડોટસ, સ્ટ્રેબો વગેરે વિદ્વાનોએ માનવી ઉપર પ્રાકૃતિક પરિસ્થિતિનો પ્રભાવ છે એને સમજાવ્યો છે. પ્રાકૃતિક પરિસ્થિતિનો માનવી ઉપર જે પ્રભાવ પડે છે એને કોણે કોણે સમજાવ્યા છે? તો ફરીવાર નામ જોઈ લો: હિપ્પોક્રેટસ, એરિસ્ટોટલ, હિરોડોટસ અને સ્ટ્રાબો. ત્યાર પછી કાન્ટ હોય, હમ્બોલ્ટ હોય, રીટર હોય, તમારી એલએનસી સેમ્પલ હોય કે એલ્સવર્થ, હન્ટિંગ્ટન હોય, એના દ્વારા પણ આ વિચારધારા અનુમોદન પણ હા પાડવામાં આવી, સહયોગ આપવામાં આવ્યો. તો તમને એક બીજો પ્રશ્ન પૂછાય કે નિયતિવાદ વિચારધારાને અનુમોદન આપનારા વિદ્વાનોના નામ જણાવો. તો કાન્ટ, હમ્બોલ્ટ, રીટર, તમારી એલએન સેમ્પલ, એલ્સવર્થ, હન્ટિંગ્ટન વગેરે છે. 20મી સદી સુધીના પૂર્વાર્ધ સુધી, 20મી સદીની જે શરૂઆત હતી એ 20મી સદીના શરૂઆત સુધી અને પૂર્વાર્ધ સુધી આ વિચારધારા છે વિકસતી રહી, એ ચાલી ત્યાં સુધી. કુમારી એલએન સેમ્પલ તથા એલ્સવર્થ, હન્ટિંગ્ટન છે આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. તો આપણે ખરેખર બહુ મહત્વનો એક મુદ્દો આવ્યો છે, તો એની હવે ચર્ચા કરવી છે કે નિયતિવાદ અથવા તો નિશ્ચયવાદ એના સમર્થકો અને એના સહયોગ આપનારા જે પણ વિદ્વાનો છે એ કયા કયા છે? તો નિશ્ચયવાદની આપણે વાત કરીએ છીએ, જેને માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવનાર કોણ કોણ હતા? જેના નામ છે હિપ્પોક્રેટસ અને બાકી અન્ય જે નામો છે તે એરિસ્ટોટલ હોય, હિરોડોટસ હોય. પછી બીજી વાત આવે કે આ જે વિચારધારા છે એને અનુમોદન આપનાર કોણ? તો એને અનુમોદન આપનારા કાન્ટ, હમ્બોલ્ટ, રીટર, કુમારી એલએન સેમ્પલ અને એલ્સવર્થ, હન્ટિંગ્ટન વગેરે હતા. અને છેલ્લો મહત્વનો મુદ્દો જે પ્રશ્નમાં પૂછાય છે એ કે ભાઈ કુમારી એલએન સેમ્પલ તથા એલ્સવર્થ, હન્ટિંગ્ટન કઈ વિચારધારાના પ્રખર સમર્થક હતા અથવા તો નિશ્ચયવાદ વિચારધારા છે એના પ્રખર સમર્થકના નામ જણાવો. તો એ પ્રખર સમર્થકના નામ છે કુમારી એલન સેમ્પલ અને એલ્સવર્થ, હન્ટિંગ્ટન. હું અહીં ટૂંકામાં લખી દઉં છું. તો આ પ્રશ્ન છે એ ખૂબ મહત્વનો છે. કોના પ્રખર સમર્થક? તો કે નિયતિવાદ, નિશ્ચયવાદના પ્રખર સમર્થકોના નામ જણાવો. કુમારી એલએન સેમ્પલ અને એલ્સવર્થ, હન્ટિંગ્ટન. માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો જે પ્રભાવ રહેલો છે, બરાબર છે, એવું સમજાવનાર નિશ્ચયવાદના બધા વિચારધારાને માનનારા વિદ્વાનો હિપ્પોક્રેટસ થી લઈ અને બધા જ. પછી નિશ્ચયવાદને અનુમોદન આપનારા કાન્ટ, હમ્બોલ્ટ, રીટર ને કુમારી એલએન સેમ્પલ તથા હન્ટિંગ્ટન વગેરે છે.
હવે વાત કરવાની છે આપણે સંભવવાદ. સંભવવાદ પોસિબિલિઝમ. તો પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે કે ભાઈ પ્રકૃતિની સરખામણી કરવા જઈએ તો માણસ છે એ મહત્વનું સ્થાન ધરાવે છે. માનવીને સક્રિય રૂપે જોવામાં આવ્યો છે. માણસ છે ક્રિયાશીલ સક્રિય રૂપે જોવામાં આવ્યો છે. તે વિચારધારાને સંભવવાદી વિચાર કહેવામાં આવે છે. અહીં માણસ છે સંભવવાદમાં માણસ ને કેવો સક્રિય રૂપે જોવામાં આવે. અહીં માણસને મહત્વ પણ આપવામાં આવ્યું છે ભાઈ પાછું. અહીં માણસને મહત્વ અપાયું છે. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનારો જો કોઈ હોય તો એ છે લુસિયન હાવર. બહુ મહત્વનો પ્રશ્ન. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ? તો લુસિયન હાવર. એના મત અનુસાર માનવ સંભાવનાઓનો સ્વામી છે. એ શું માનતો હતો? લુસિયન હાવર શું કહે છે કે માણસ છે એ સંભાવનાઓનો સ્વામી છે. પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરી અને ઘણું બધું સંભવ એવું બનાવી શકે છે, કરી શકે છે. તો પ્રકૃતિના તત્વોના ઉપયોગ બાબતનો નિર્ણય માનવી જ કરે છે અને આ વાત પણ માનવી પડે આપણે. ભૂગોળશાસ્ત્રી વિદ્વાન વિડાલ ડી લા બ્લાસ એ આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કરનારો માણસ હતો. હવે અહીં સ્પષ્ટતા આપણે કરવી પડે કે આ પોસિબિલિઝમ જે આ નામ છે, સંભવવાદ નામ છે, એનો આ નામનો સર્વપ્રથમ પ્રયોગ કરનાર એને બોલનાર કોણ હતા? લુસિયન હાવર. પછી બીજી વાત હવે આવે છે એ વળી એક નામ આવ્યું છે એ કોણ છે? તો કે વિડાલ ડી લા બ્લાસ નામનો જે ભૂગોળવેતા છે, એટલે કે ભૂગોળનો વિદ્વાન છે, એને આ વિચારધારાને કેવી રીતે? તો કે વ્યવસ્થિત રીતે એનો વ્યવસ્થિત પ્રચાર કર્યો. વ્યવસ્થિત પ્રચાર કરનાર ક્યાં ભાઈ હતા? તો વિડાલ ડી લા બ્લાસ ભાઈ. સૌપ્રથમ આ નામ એટલે કે પોસિબિલિઝમ અથવા તો સંભવવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કયા ભાઈ હતા? તો લુસિયન હાવર ભાઈ. હવે વાત આપણે કરવાની છે એ કે સંભવવાદી વિચારધારાની ઘણા વિદ્વાનો છે ને આલોચના કરે છે. અને આલોચના તો દરેકની થાય, વખાણી થાય, નિંદા પણ થાય. તો નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી એક નવી વિચારધારા આવી, જેનું નામ થયું નવનિયતિવાદી નામની એક વિચારધારા. આ બંનેને એક સમાયોજન સાથે અને એમાંથી એક ઉત્પન્ન થઈ નવી વિચારધારા જેનું નામ છે નવનિયતિવાદ. અને વાત કરી લઈએ તો એક તો નિશ્ચયવાદ અને બીજો છે આપણે સંભવવાદ. આ બંને વિચારધારા છે એ વિચારધારાનો સમન્વય. ઘણા એવા પણ હોય ને કે આ સાચી છે પેલી સાચી છે, બેનો સમન્વય કરી અને એક નવી વિચારધારા ઊભી થઈ
નિયતિવાદી વિચારધારા. હવે આ નામની વિચારધારા છે એ કોણે રજૂ કરી? આ નવનિયતિવાદી વિચારધારા છે એ કયા ભાઈએ રજૂ કરી? તો નામ યાદ રાખવાનું છે, ગ્રિફિથ ટેલર. તો ટેલર નું નામ યાદ રાખી લેજો. એને સમજાયું કોણે? તો કે ગ્રિફિથ ટેલર કે પ્રાકૃતિક નિયમો છે એનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે. જો આપણે પ્રકૃતિના નિયમોનું પાલન કરવાનું છે અને પછી પ્રકૃતિનો ઉપયોગ કરી શકાય. 10 ઝાડ કાપીએ તો 20 વાવવા જોઈએ, ખરેખર તો 100 વાવવા જોઈએ. માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરી અને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. કે માનવીય સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરવું જોઈએ. આપણે આપણો એક રીતે વધતા જઈએ, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ખડા કરતા જઈએ, આ થઈ આપણું સાંસ્કૃતિક પર્યાવરણ. પણ પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો એ અનિવાર્ય છે. એટલે એવી રીતે ઉપયોગ કરવો જેથી કરીને પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થાય નહીં. જો પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે અને માનવ વિકાસ છે એ કેવો થશે? રૂંધાશે. આ પર્યાવરણની વિજ્ઞાનની આપણી વાત છે કે ભાઈ જો આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડશું તો પછી ઘણા બધા નુકસાનકારક જે તત્વો છે એ આપણને નુકસાન કરે છે. એના પછી ચોથો, વર્તન લક્ષિત અભિગમ. આ એકની વાત કરી લઈએ, ચોથો અને પાંચમો બંને આપણે બાકી રાખશું. બંને મહત્વના છે અને શરૂઆત આપણે પછી એનાથી કરીશું. ચાલો, પાઠ છે પૂર્ણ થાય છે એટલે છેલ્લો મુદ્દો તો છે નહીં. એટલે આજનું જે લેક્ચર છે એ થોડીક મિનિટ વધી જાય છે. આ બંને મુદ્દાઓ છે પૂર્ણ કરી અને આપણો પાઠ છે એ પણ પૂર્ણ થશે. તો વાત કરીએ આપણે ચોથો, વર્તન લક્ષી અભિગમ. કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું એક સાંસ્કૃતિક પર્યાવરણ, માણસને કારણે ઉત્પન્ન થતું પર્યાવરણને શું કહેવાય? સાંસ્કૃતિક પર્યાવરણ. તો એક ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો કે માન્યતાઓ કે એના મૂલ્યો છે કે વ્યવહારો કે રીત રિવાજો બધું છે એનું પરિણામ છે. જેવું વર્તન, જેવો આપણો પહેરવેશ, જેવી આપણી રહેણી કરણી, આપણે જેવા રીત રિવાજો, એ બધું છે એનું પરિણામ આ સાંસ્કૃતિક પરિણામ છે. એ કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ એ વિસ્તારના એક ક્ષેત્રના માણસના વ્યક્તિગત ગુણો હોય કે એની માન્યતાઓ હોય કે એના મૂલ્યો હોય કે એના રીત રિવાજો કે વ્યવહારો હોય એનું પરિણામ છે. કોઈ પણ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ, જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ ત્યાંના લોકોના વર્તન ઉપર અસર કરે છે. માનવ સમુદાયોના વર્તન અને જીવનશૈલીથી સાંસ્કૃતિક પર્યાવરણ છે એ ઉદ્ભવ. બસ આટલા જ મુદ્દાઓ છે કે માનવ સમુદાયોના વર્તન અને એની જીવનશૈલીથી પ્રાકૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે, સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે. તો આ અભિગમમાં આટલી વાત કરે છે કે સાંસ્કૃતિક પર્યાવરણ કોના કારણે ઉદ્ભવે? તો કે માનવ સમુદાયના વર્તન અને જીવનશૈલીને કારણે. હવે પાંચમો, માનવ કલ્યાણ લક્ષી અભિગમ. છેલ્લો આ અભિગમ છે એમાં માનવ કલ્યાણ શબ્દો પરથી જ ખબર પડી જશે કે માનવ કલ્યાણની વાત કરવામાં આવી છે. આપણું વખત તો કલ્યાણ કરવું જોઈએ. તો આ અભિગમમાં કયા કયા મુદ્દાઓની વાત કરવામાં આવી છે જો તમારા પાઠ્યપુસ્તકમાં? ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, માનવ સર્જિત હોનારતો, માનવ સર્જિત હોનારત. આવી બધી હોનારતો, આવી બધી જ વસ્તુઓ છે માણસને ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે, ક્યાંક માણસ દ્વારા જ થઈ છે અથવા તો થાય છે. આવી બધી વસ્તુઓનો વગેરેને
પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. કયો અભિગમ? તો કે માનવ કલ્યાણલક્ષી અભિગમમાં આની વાત થાય, એનો અભ્યાસ થાય. આ અભિગમ એવા પ્રકારની સામાજિક અને આર્થિક વ્યવસ્થા પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો, જે આપણી પાસે જે સંપત્તિ છે, સંપદાઓ છે, એના ઉપર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય છે. કે આ અભિગમમાં એવા પ્રકારની સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓ છે જેના ઉપર ભાર મૂકવામાં આવેલો છે કે જેના દ્વારા વિશ્વના તમામ દેશો છે, તમામ નાગરિકો છે, એને વિશ્વના બધા જ સંસાધનો ઉપર સરખો અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. સામાજિક ન્યાય, સોશિયલ જસ્ટિસ નો હેતુ પણ અહીં પાર પાડી શકાય છે. માનવીને એની પ્રાકૃતિક જરૂરિયાતો, માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને માનવ કલ્યાણ છે એ સાધી શકાય. પ્રાથમિક જરૂરિયાતોની આપણને ખબર છે કે ભાઈ રહેઠાણ છે, ખોરાક છે અને વસ્ત્ર. પહેલી વસ્તુ છે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ. તો આ મળી રહે, એ સરળતાથી મળી રહે અને માનવ કલ્યાણ છે એ સાધી શકાય એવી વાત અહીં કરી છે. માનવ ભૂગોળના અભિગમો વિશે રિટલ કે રેડઝેલ કે હન્ટિંગ્ટન કે બ્લાસ કે બ્રુન્સ, ડિમાન્ઝિયા, ફ્રિન્ચ, ટેવાર્થા, ડિકન્સ, વ્હાઇટ વગેરે વિદ્વાનોએ પોતાના વિચારો છે એ રજૂ કરેલા છે. તમારા એ ફકરાની છેલ્લી લીટી છે એમાં બધા જ વિદ્વાનોના નામ આપેલા છે, હાઇલાઇટ કરી લેજો. અને માનવીની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને એનું માનવ કલ્યાણ સાધી શકાય એવો મત, એવો અભિગમ ધરાવતો કયો અભિગમ? તો કે માનવ કલ્યાણલક્ષી અભિગમ. એક ગુણ, બે ગુણમાં કદાચ એક પ્રશ્ન પૂછાઈ જાય તો તમને પૂછવામાં આવે કે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમોના નામ જણાવો. તો પહેલો અભિગમ છે ઐતિહાસિક. રિવિઝન કરી લેજો. ઐતિહાસિક અભિગમ. બીજો હતો ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. અને ત્રીજો હતો પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. ચોથો છે વર્તનલક્ષી અભિગમ અને પાંચમો છે માનવ કલ્યાણલક્ષી અભિગમ. 2 માર્ક્સના પ્રશ્નોમાં આ પૂછાઈ શકે. અને તમારે જે નોટ બનાવવાની છે એ આના પછી હું તમને જાણ કરી દઈશ કે એમાં કયા પ્રશ્નો છે એ તમારે બાકી નોટમાં ઉતારવાના છે.